જૂનાગઢના ભેસાણની તાલુકા પંચાયતે ગૌચરની જમીન મુદ્દે માલધારી સેના માલઢોર લઈ પહોંચી ઉપવાસ આંદોલન છેડ્યું છે। જૂનાગઢના ભેસાણની તાલુકા પંચાયતે ગૌચરની જમીન મુદ્દે માલધારી સેનાએ માલઢોર સાથે પહોંચી ઉપવાસ આંદોલન શરૂ કરી રજૂઆત કરી છે। તાલુકા માલધારી સેનાએ બે વખત ગૌચરની જમીન મુદ્દે આવેદનપત્ર આપેલું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આખરે માલઢોર લઈને તાલુકા પંચાયતે પહોંચ્યા હતા। તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ બોલાવી હતી, પરંતુ માલધારીઓએ શાંતિ સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું। બાદમાં તાલુકા વિકાસ અધિકારી અને માલધારી સેનાની બેઠક યોજાઈ હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારીએ માલધારી સેનાના આગેવાનોને સમજાવ્યું હતું કે અમારા તરફથી જે ગામોમાં ગૌચરના પ્રશ્નો છે તેને 7 દિવસમાં લેખિત જવાબ આપવા જણાવ્યું છે। જો કોઈ જવાબ નહીં મળે તો સરપંચો વિરુદ્ધ કાર્યવાહી કરીશું, માટે અમોને 15 દિવસનો ટાઈમ આપો તેવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા આશ્વાસન અપાયું છે। માલધારી સમાજે આ વાત માની ઉપવાસ આંદોલન સમેટ્યું હતું। રાજ્ય સરકાર પણ ગુજરાતભરમાં સર્વે કરી ગૌચરની જમીન ખાલી કરાવવા તમામ જિલ્લાને સૂચના આપી દીધી છે, પણ આ મુદ્દે મીડિયાએ તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો, જેમાં ભેસાણ તાલુકાના મોટા ભાગના ગામોમાં માથાભારે શખ્સો દ્વારા દબાણ કરાયું છે। જો આ મુદ્દે તંત્ર કડકમાં કડક કાર્યવાહી કરે તો ઘણી જમીનો ખાલી થાય તેમ છે। હા ભાઈ, તમારું નામ? મારું નામ વિજય ભરવાડ છે, માલધારી સેનામાંથી। અહીંયા આજ રોજ અમે ઉપવાસ આંદોલનમાં બેઠા હતા, માલઢોરને સાથે રાખીને। એમાં છોડવડી ગામ, નવા વાઘણિયા ગામ, રાણપુર ગામ અને માંડવા ગામની ગૌચરની જમીનમાં દબાણ બાબતમાં અમે 1 મહિના પહેલાં અહીંયા ઉપવાસમાં બેઠા હતા અને આવેદન આપેલું હતું કે ભાઈ આની તમે દબાણ દૂર કરાવો। એ બાબતમાં અમે ઉપવાસમાં બેઠા હતા અને એ બાબતમાં આજ સાહેબે અમને એવી બાંહેધરી આપી છે કે 15 દિવસની અંદર અમે કાર્યવાહી, સરપંચને લખેલું છે કે આની ઉપર કાર્યવાહી કરો, જો નહીં કરવામાં આવે તો સરપંચ ઉપર એક્શન લેવામાં આવશે, એવી અમને બાંહેધરી આજ ટીડીઓ સાહેબ દ્વારા દેવામાં આવી।